વચનામૃત 75મો. પોતાના આપણે સાંભળી શક્યા કે પોતાના જે કુળમાં 71 પરીનો ઉદ્ધાર કેવો કરો, કેવી રીતે થાય. પછી જે ભગવાનના ધામમાં ગયા હોય, સ્વર્ગમાં ગયા હોય તેનું કલ્યાણ કેવી રીતે થાય. જે નરકમાં ગયા હોય તેનું પણ કેવી રીતે કલ્યાણ થાય એ પણ જાણ્યું આપણે. ભૂત જોનીને પામ્યા હોય એનું પણ કલ્યાણની આપણે ચર્ચા કરી. પોતાના વર્તમાન કુળમાં જે પોતાના સગા સંબંધીઓ હોય એ હેત રાખે તો એનું કલ્યાણ કેવી રીતે થાય. અને મહારાજ હવે એ નવી વાત કરે, એમ સમજીને ભગવાનનો ભક્ત હેત રાખે તો તેનું પિતૃનું કલ્યાણ થાય, અને જે ભગવાનના ભક્ત સંગાથી વેર બુદ્ધિ રાખે તેનું કલ્યાણ ના થાય. અને જેમ જેમ વેર કરતો જાય તેમ તેમ બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય. દેહ મૂકે ત્યારે પંચ માફ કરનારા કુંડમાં પડે તે જ કુંડમાં પડે. ભગવાનના ભક્તમાં હેત રાખે તે ભલે પોતાનો કુટુંબી ન હોય, મનો કે 71 પ્રિયામાં ના આવતો હોય, પણ એની સાથે સ્નેહ રાખે તેનું અવશ્ય કલ્યાણ થાય. ગોંડલમાં નવલબા થઈ ગયા. એના બેનપણી હતા. એને એવો સંકલ્પ, બહુ નજીકના બેનપણીઓ, રાત્રિ દિવસ ભેગા રહે, સત્સંગ સંબંધી ચર્ચા કરે. એના બેનપણી અવલબાને સંતાન નહીં, સંતાન નહોતું એટલે એને ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ મારું વાંઝ્યા મેળું ટળે એવું કરી આપો. ભલે ભગવાનનો ભક્ત છે અને એનો કુટુંબી નથી તોય મહારાજ કે એનું કલ્યાણ થાય છે. મહાત્મા સમજે તો ઋષિ જેવું માટે કુળમાં સંગાત થયો અને કુટુંબી સર્વે એમ માને જે આપણું મોટું ભાગ્ય છે, આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો છે. એવી રીતે ભક્તનું મહાત્મ્ય સમજીને હેત રાખે તો સર્વે કુટુંબીનું કલ્યાણ થાય. અને મરી પિતરીને ગયા હોય તેનું પણ જો એમ જાણે તો કુળમાં ભક્તના ભક્ત થયો છે એમ મોટું ભાગ્ય છે એમ સમજીને ભગવાનના ભક્તમાં હેત રાખે તો તે પિતરીનું કલ્યાણ થાય. અને જે ભગવાનના ભક્ત સાથે વેર બુદ્ધિ રાખે તેનું કલ્યાણ ના થાય. અને એ ભલે ભગવાનનો ભક્ત છે અને એની સાથે એનો સંબંધી કુળમાં નથી આવતો તો પણ એનું કલ્યાણ. તે સિવાય પણ હેત રાખે તો બીજું તો થાય. હવે આ અવલબાને સંતાન નહીં એટલે એને ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ મને એક દીકરો આપો તો વાંઝ્યા મેળું ટળે. ભગવાનની પ્રાર્થનાથી એને એક સંતાન થયું, પણ એને સાથે સંકલ્પ એવો કર્યો હતો કે મને એકવાર દીકરો આપો પછી હું તમારા સંત બનાવવા માટે આપી દઈશ, મારે વાંઝ્યા મેળું ટળે, આટલું કરો. ભગવાને એને દીકરો આપ્યો, રૂડો રૂપાળો આપ્યો. દીકરો તૈયાર થયો, પણ ગ્રસ્તીની વાસના. શું વાસના? છોકરો મોટો થયો, ખોડામાં રમતો હોય, એને આપી ન શક્યા. જે એમ હતું કે હું ભગવાનને આપી દઈશ તે આપી ન શક્યા. કૃષ્ણ ઉપાસક, સ્વામિનારાયણ ઉપાસક નહીં, કૃષ્ણ ઉપાસક. સંતાન આપી ન શક્યા, એનું મૃત્યુ નજીક થયું, પણ એનો દેહ પડે નહીં. જ્ઞાનબાને કહ્યું કે ભાઈ આમ કેમ થાય છે? કે અવલ એક વસ્તુ કહું તો કે હા, મારે કોઈ સંતાન ન હતું અને મેં સંકલ્પ કરેલો કે મારે કોઈ સંતાન નથી. જો સંતાન થશે તો છોકરો મોટો થાય ત્યારે હું સંતોને આપી દઈશ ઠાકોરજીની સેવામાં. એ હું કરી શકી નથી. એટલે મને અત્યારે એ જમના દૂતો દેખાય છે કે હું વચનભંગ થઈ છું. આ વાત બનેલી છે અને એ વાત બહુ દૂરની એ નથી. પોતે કૃષ્ણ ઉપાસક અને આ સ્વામિનારાયણ ભગવાનના ભક્તની સાથે હેત. એને મૃત્યુ નજીક આવી ગયું પણ દેહ પડે નહીં. એક ફેરા અવલબા ને નવલબા મળવા આવ્યા. ત્યારે કીધું કે અવલ શું તકલીફ છે તને? મહિનો દિવસથી આમ પગ ઢસડે છે, મૃત્યુ તારું થતું નથી. તો કે બા નવલબા
મારે જમના દૂતો દેખાય છે, કારણ કે હું વચન લોપ્યું છે, એટલે મને લઈ જશે, જમપુરીમાં લઈ જશે, બીજું શું કરી શકું? ત્યારે નવલબાઈએ કહ્યું, ગોંડલની વાત છે, ચિંતા ન કર, હું તારી સાથે આવું, હું તારી સાથે આવું, પછી તને વાંધો તો બહુ સરસ. હું સ્વામિનારાયણની આશ્રિત છું, તું મારી બેનપણી છો, મારી સાથે આજીવન સંબંધ રાખ્યો છે, તો છેલ્લે છેલ્લે તારું કલ્યાણ કરવું એ મારી ફરજમાં આવે છે. તે જ દિવસે એના દીકરાને બોલાવીને કહ્યું કે મારે આજે જવાનું છે, આ મારે જવાનું છે. તો કે ક્યાં બા? ભગવાનના ધામમાં. કેમ આવી રીતે? તો કે અવલબાને તકલીફ છે, એનું મારે કામ કરવું છે. તો બા આવી રીતે? બસ એવી રીતે કે જેવી રીતે મિત્રતા જાળવી તે પૂરેપૂરી જાળવાની. એનું અકલ્યાણ થાય હું ઈચ્છતી નથી, એ નરકમાં પડે ઈચ્છતી નથી. અને આ બાઈ તરત જ ચોખ્ખો કરીને તૈયાર કર્યા. અને નવલબાઈએ અવલબાને કહ્યું કે તું તૈયાર થઈ જા, હું તારી સાથે આવું, હું તને તારા ગોલકમાં મૂકતી જઈશ અને હું મારા અક્ષરધામમાં ચાલી જઈશ. મારી સામર્થ્ય છે, શક્તિ તો જુઓ આની સ્ત્રીની, કે હું તો મારા અક્ષરધામમાં ચાલી જઈશ, પણ તમને જનના દૂતો ના લોપે એટલા માટે હું ગોલકમાં મૂકતી જાઉં. અને એવું જ કર્યું. એક જ દિવસે બંને બહેનો ધામમાં ચાલ્યા ગયા, શરીર છોડીને ચાલ્યા ગયા. અને ઇતિહાસ મજબૂત છે, અત્યારે લોકો જાણે છે કે આવું થઈ શકે છે. તો ભગવાનના ભક્તને વિચારી લેવું કે ભગવાનના ભક્ત ન હોય, પણ જો ભગવાનની ભક્તિમાં એના ભક્તની સાથે હેત રાખ્યું હોય તો એનું કલ્યાણ થાય ને થાય. આપણા સંપ્રદાયનો ઇતિહાસ જૂનાગઢનો પ્રસિદ્ધ છે. હમીર ખાન નવાબ બીમાર પડ્યા, શરીરમાં અશક્તિ આવી ગઈ, ઊભા થઈ શકતા નથી. એક માણસ ઊભો કરે ત્યારે ઊભા થાય. એમને થયું કે આ હવે શરીર કંઈ ખમાતું નથી, શરીરનું દર્દ વધારે છે. આપણે તો રાજા મહારાજા એટલે ઘણા અવળા કર્મ કર્યા હોય, આપણે એક વસ્તુ કરીએ. એના મનમાં વિચાર આવ્યો કે જેટલા ફકીરો છે ને, જેટલા જૂનાગઢમાં સાધુ સંતો છે, જોગીઓ છે, તેને બધાને જમાડી દઈએ. મંગળદાસ દિવાનને બોલાવ્યો, એના મંત્રીઓને બોલાવ્યા, બીજા હશે ને, કે મારો એક શુભ સંકલ્પ છે. જૂનાગઢમાં આપણે ખંડણી લઈએ છીએ, જૂનાગઢમાં આ શાસન ચલાવીએ છીએ, તો મારી એક વિનંતી સાંભળો. શું? બોલો મહારાજા. દરેક ઝૂંપડીએ દરેક નાનામાં નાનો દેરું હોય ત્યાં સંતોને જમાડો અને મનગમતું જમાડો. એવું નહીં કે આપણી ઈચ્છાથી નહીં, આપણે નક્કી કરેલું નહીં, એમનું નક્કી કરેલું જમાડો. મંગળદાસ કે સારું નવાબ સાહેબ, આપ જેમ કહેશો એમ થશે. સવારથી લાગ્યા, દરેક જગ્યાએ ઝૂંપડીએ ફરી વળ્યા, નાના દેરા હતા ત્યાં જમાડ્યા. સાંજનો સમય બધાને પ્રેમથી જમાડ્યા, જે જમવું હોય તે. દરેકને જઈને કે બોલો બાપજી દૂધપાક, માલપુઆ, લાડુ, જલેબી, સાટા, જે તમારી ઈચ્છા હોય એ પ્રમાણે અમે ખર્ચ કરીએ. જેની ઈચ્છા હતી તે પ્રમાણે જમાડ્યા. સાંજે બધા ઘરે આવ્યા. નવાબ સાહેબે પૂછ્યું કે સભી કો ભોજન કરવાયા? તો કે સભી કો ભોજન કરવાયા. પ્રેમ સે કરવાયા, પ્રેમ સે કરવાયા. स्वामी का साधु को भोजन करवाया. स्वामी એટલે ગુણાતીતાન સ્વામી. स्वामी का साधु को भोजन करवाया? नहीं 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 महाराजा, इसको क्या आवश्यक थे, इसको ज़रूरत नहीं है, वो तो बड़ी बड़ी हवेली में रहते हैं. हमीर खान नवाब बोला, ये हवेली तेरा बापा ने बनाई है, तेरा बाप ने बनाई है कि मैं बनाई है क्या? हवेली तो बनाने वाला बना गए, तो जिसी ने हवेली बनावी उसको पुण्य मिलेगा, उसको प्रसन्नता मेरी, तेरे मेरे क्या लेना देना है? अरे मूर्ख मंगलदास, मेरा क्या माना तुमने? मारा माना क्या? उसको नहीं जमाना, जिसको जमाना था, भोजन करवाना था, उसको भोजन नहीं करवाया. क्या मूर्ख. इसी समय अज समय दासी एक भोजन थाળ લઈને આવી ત્યારે नवाब सरकारे કહ્યું, मैं नहीं खाऊंगा, जब तक स्वामी का साधु को भोजन नहीं कराएंगे तब तक मैं नहीं खाऊंगा. मूर्ख आदमी है. थाળી ઠેલી દીધી, સૂઈ ગયા. મંગળદાસને થયું ભારે થઈ, આ તો આટલું બધું થાય એવી તેની કલ્પના નથી, આ તો ભારે થઈ. ગુણાતીતાનંદ સ્વામીની સાથે હમીર ખાનને હેત.
पहला साधु स्वामी का साधु को भोजन कराओ, પછી हम भोजन करेंगे। मंगलदास मंदिर में गया। सांजे 8 वाग्यानो टाइम। स्वामी ने कहू, स्वामी ठाकुर जी जमाड़ो, संतों ने जमाड़ो, भगवान ना थाળ करो। नवाब साहेब भूख्या सुई रहा है। એને કીધું જ્યાં સુધી સ્વામીના સાધુ નહીં જમે ત્યાં સુધી ભોજન નહીં કરું। ગુણાતીતાન સ્વામી કે ભાઈ સાહેબ 8 વાગે છે, ઠાકોરજી પોઢાડી દીધા, નિયમ ચેષ્ટા થાય છે, બેસો, એક કામ કરો। બહુ વિવેકી સ્વામી હતા ગુણાતીતાન સ્વામી, રાજકારણના શાસનને પૂરેપૂરો જાણનારા, લકીરના ફકીર નહોતા કે આમ જ કરવું પડે એવું નહીં, સમય વર્તે સાવધાન હતા। એટલે એને કહ્યું અત્યારે એક કામ કરો, અત્યારે 8:30 થાય છે, મહારાજા સૂઈ ગયા તો સૂઈ જવા દો, કાલે અમે થાળ સવારે 7 વાગે ધરાવી દઈશું। માનો કે ધનુર્માસ છે એમ જાણીને 7 વાગે થાળ ધરાવી સંતોને 7:30 વાગે જમાડી દઈએ। આમ તો અમે બપોરે જમીએ છીએ એક ટાઈમ, પણ સંતોને તે દિવસે સવારે 7:30 વાગે જમાડી દઈએ અને 8 વાગે 8 થી 8:15 તમને પ્રસાદ પહોંચાડતો કરી દેશું। બહુ સરસ। મંગળદાસ આમ તો અમારી ભૂલ થઈ ગઈ, અમારે જમાડવા જોઈએ પણ ધ્યાન ન રહ્યું। ધ્યાન જ ના રહે ને શું રહ્યું? દ્વેષી હતો, સંપ્રદાયનો દ્વેષી હતો મંગળદાસ, એને ધ્યાન ના જ રહે। સાધુનો દ્વેષી હતો, દ્વેષ કરનારો હતો બ્રાહ્મણ પણ દેશ કરનારો। પેલો નવાબ તેનું કલ્યાણ થાય, આનું કલ્યાણ ના થાય, દેશ કરનાર દ્વેષ કરનારનું કલ્યાણ। એ કંઈ નવાબ સરકાર ક્યાં કોઈના સંબંધી હતા, કુટુંબી હતા, પણ એક સ્વામીના સાધુ સાથે હેત, ગુણાતીતાનંદ સ્વામી સાથે હેત, એટલે હેતે કરીને એને એમ થયું કે સ્વામીના સાધુને જમાડો। બીજે દિવસે સવારે સાંજેથી ચૂરમાના લાડુ બનાવ્યા, સવારે 7 વાગે બરાબર રસોઈ તૈયાર થઈ ગઈ। રસોઈ તૈયાર 7:30 થાળ ધરાવ્યા, 7:30 8 વાગે સંતો જમી લે। ગુણાતીતાનંદ સ્વામી જમ્યા, સંતોને પ્રેમથી લાડુ પીસીને જમાડ્યા કે સંતો સંકલ્પ કરજો કે નવાબ સાહેબ ઊભા થાય, બીમાર છે। સંતોએ જમતા જમતા સંકલ્પ કર્યો, પ્રેમથી જમ્યા। ગુણાતીતાનંદ સ્વામી તરત ઉપર ટેકરા ઉપરમાં રાજમહેલ, એટલે 3 સંતોને 2 પાર્ષદોને મૂક્યા, થાળ લઈને દાળ ભાત શાક લાડુ જે કંઈ બનાવ્યું હતું ભોજનમાં, એ ભજીયા જે બનાવ્યું હશે લઈને મૂક્યા। સવારનો સમય 8:30 વાગે ત્યાં પહોંચ્યા સંતો। એમ કહે છે કે પોતાના કુટુંબી ન હોય, ભલે પોતાના કુટુંબી ન હોય, પણ જેને ભગવાન અને ભગવાનના સંતની સાથે હેત હોય અને અનન્ય હેત હોય તો એનું કલ્યાણ એને જેવું જ થઈ જાય છે। જમાડ્યા, તે થાળ લઈ ગયા। નવાબ સાહેબ સવારે 8:30 વાગે દાંતણ પાણી કરતા હતા, બ્રશ કરતા હતા, તે સમયે થાળ લઈને ગયા। એ મંગળદાસે કહ્યું કે મહારાજા તો કે નવાબ સાહેબ, તો કે हाँ, ये स्वामीना संतो आया है, थाड़ लेकर प्रसाद लेकर आया। हा, स्वामीना संतो आया, बहुत बढ़िया काम किया। ने मोढू धोई जमवा बेसी गया। बीमार था पर जे कई जमाणु जम्या, बहुत अच्छा प्रसाद हो। स्वामी का प्रसाद की बात छोड़ो, प्रसाद तो स्वामी का, स्वामीनारायण का, साधु का प्रसाद कितना दयालु है, यहाँ तक प्रसाद देने आए। धन्यवाद। जम्या प्रेम थी। जम्या पछी मंगलदास ने, मंगलदास यहाँ आइए, इतना भावना कौन रखते हैं? अभी एक काम करो, क्या है, 500 रुपया स्वामी को दे दो, 500 रुपया दो। इतना अच्छा भोजन करवाया, स्वामी को 500 रुपया की भेंट करो। देखो जामनगर का कामड़ा धोती सभी संतों को उठाओ, जामनगर की धोती सभी को उठवाओ, आज के दिन होना चाहिए। और दूसरा, हमारी गौशाला में थे ये 5-5, 10-10 लीटर की गायों दूध देती है, उसको 5 गाय स्वामी को भेंट कीजिए। बोलो, आ सत्कर्म थई गयु समय ऊपर, आवु कर्म थयु, स्वामी राजी थई गया। स्वामी के वाह, भले मुस्लिम बेटो होय पण श्रद्धाळु छे, स्वामी के एनु कल्याण अवश्य थाय। समय एवो आव्यो, नवाब सरकार की उमर पूरी थी, ए ज घड़ी समय आव्यो त्यारे श्रीजी महाराज अक्षरधाम में थी विमान लईने नवाब सरकार ने त्यां न गया, पण जामनगर गया।
જામનગર વિમાન લઈને ગયા અને જામનગરમાં મહાપુરુષ દાસજી હતા. મહાપુરુષ દાસને સોટી અડાડીને જગાડ્યા. મહાપુરુષ ઊભો થા, ઊભો થા. હે મહારાજ તમે અત્યારે? હા, એક કામે આવ્યો છું. બેસ, વિમાનમાં બેસ, વિમાન લઈને આવ્યો છું. મહાપુરુષે હા નાનો કોઈ જવાબ જ નહીં. ડાયરેક્ટ મહાપુરુષ વિમાનમાં બેસી ગયા. બહુ કાઠું પડી જાય. મહારાજ તો અક્ષરધામમાં છે, પણ કોઈ આપને કહે ચાલો અત્યારે અક્ષરધામમાં જવું છે તો બહુ કાઠું પડી જાય. કારણ કે બધા વહીવટ સંપાટવા પડે ને પાછે. પડી તો જે ભગવાનના ભક્ત છે એ ભલે પછી ભણેલો હોય કે અભણ હોય, પણ જેને આ જગતમાં તૈયારી કરી રાખીને, તૈયારી તો એવી કરી રાખવી કે આજે જઈએ તોય ભલે ને કાલે જઈએ તો ભલે, મહારાજના ધામમાં જવું છે. એ રઘુનાથપુરના દોષી હવે પોતાની નજીકમાં ગામ, પોતાની દીકરીનું ત્યાં પ્રસૂતિનો સમય હતો. માજી લાકડીના ટેકે ટેકે બસમાં જઈને ત્યાં ગયા તો જેવા ઉતર્યા તેવા સામે મંદિર. માજીને થયું લાય ને ત્યારે ઉંમરને કારણે પાછું અહીંયા અવાય કે ના અવાય. મંદિરમાં દર્શન તો કરતી જાઉં. દર્શન કરવા બેઠા એટલે એમ થયું કે લાય તારે 11 માળા કરી દઉં પછી જાઉં. હવે આમાં ક્યાં મોડું થઈ જાય છે? એ તો એને દીકરીને જન્મ થયો છે, જન્મ થયો એમાં ક્યાં કાંઈ વેળા તૂટી જાય છે. દર્શન કરવા બેઠા. દર્શન કરીને માજી પલટી વાળીને સ્વામિનારાયણ 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 આવ્યા છે મળવા દીકરીને. સ્વામિનારાયણ ભગવાન મૂર્તિમાંથી પ્રગટ થઈને માજીને કહ્યું, માજી દીકરીને પૂછવો તો પૂછી આવો, મળી આવો, પછી હું તમને લેવા આવ્યો છું. મહારાજ એ તો નહીં મેળ બેસે. કેમ? એનો હું ભરોસો. હું મારી દીકરી તો ઘણી કરીએ છે, પણ આવા તમારા જેવા પુરુષોત્તમ નારાયણ ક્યાંથી મળે? એ દીકરીને કંઈ મળવું નથી. તો મહારાજ કે તૈયાર છો? હા મહારાજ તૈયાર છું ને. તમારા માટે તો બેઠી છું, રાહ જોઈને બેસી છું, ભજન કરવા બેઠી છું. મહારાજ કહો બેસો વિમાનમાં. બેસાડી દીધા. બોલો, એમાં કંઈ ભણેલા હોય કે ગણેલા હોય એની કંઈ જરૂર નથી. નિર્મળ બુદ્ધિ, બસ એક આશા, એક આસ વિશ્વાસ ચાતક તુલસીદાસ. એક આસ વિશ્વાસ ચાતક તુલસીદાસ. મારો પ્રભુ મારા હિતમાં જ કરે, અહિતમાં કોઈ દિવસ કરે જ નહીં. આવો દ્રઢ નિશ્ચય. અમીર ખાન નવાબ સરકારને એવો નિશ્ચય હતો. અને મહાપુરુષ પણ એવા ગુણાતીતાનંદ સ્વામીને સેવેલા, ગોપાળાનંદ સ્વામીને સેવેલા પરિપક્વ એક પરિનિષ્ઠ સંત બેસી ગયા વિમાનમાં. મારા જામનગર વિમાન ઉતાર્યું. જામનગર વિમાન ઉતારી અને હમીર ખાન દરબારના ઓરડામાં મહાપુરુષને બંને જણા ગયા. હમીર ખાન દરબારનું શરીર બરાબર કામ કરતું નહોતું એટલે હાથ જોડ્યા. મહારાજ કે મહારાજને જોઈને ઊભા થઈ ગયા. આ મહારાજ સ્વામિનારાયણ તમે પધાર્યા? બહુ રૂડું કર્યું, બહુ રૂડું કર્યું. કેમ આવવાનું થયું? કયો તમને લેવા આવ્યા છીએ. એમ? તો કે હા, મેં તો કોઈ એવું સત્કર્મ કર્યું નથી. મેં તો બહુ પાપ કર્યા છે. મેં તો બહુ પાપ કર્યા છે. મેં તો ઘણા પાપ કર્યા. મને મહારાજ ક્યાં લઈ જશો? મને તો જમપુરીએ સંગ્રહ એમ નથી. મહારાજ કે જમપુરી હોય, તમે મારા સાધુનો પક્ષ રાખ્યો અને સાધુને વિશે હેત રાખ્યું અને જમાડ્યા ગુણાતીતાનંદ સ્વામીને અને સંતોને, એના પ્રતાપે તમને લેવા. પણ મહારાજ મારા પાપ બહુ છે. મહારાજ કે લે, તારા પાણી નાખીને પાપ ધોઈ નાખે. તારા પાપ ગયા બધા. બેસ વિમાનમાં. અને હમીર ખાન નવાબ સાહેબ વિમાનમાં બેસી ગયા. બોલો, મહાપુરુષ પણ સાથે. વિમાન ઉપાડ્યું ત્યાંથી. ક્યાંથી? જુનાગઢથી. આ ત્રણ પેઢી સત્સંગી હતી. એકનું નામ ભૂલાઈ ગયું. આનું નામ હમીર ખાન, બીજાનું નામ હેમત ખાન, ત્રીજાનું નામ ભૂલાઈ ગયું. ત્રણ સત્સંગી. મહારાજે એકને સ્વર્ગમાં મૂક્યા, એકને ગોલોકના દરવાજે મૂક્યા અને એકને હેમત ખાનને અક્ષરધામમાં લઈ ગયા. કારણ કે મહારાજનો જબરજસ્ત પક્ષ રાખેલો. એને કેવો પક્ષ રાખેલો! મંગળદાસને બધા એના મંત્રીઓએ કીધું કે સ્વામિનારાયણ અંદર ગરવા ના દેવાય. સ્વામિનારાયણ આવીને બધા એની સૈનિકો જબરજસ્ત તમારું રાજ્ય લઈ લેશે. તો કે રાજ્ય દીધું કોને છે? દીધું કોને છે રાજ્ય? તો કે અલ્લાહને. તો અલ્લાહ જ છે. એ આવે છે શું? બોલો, કોઈ રીતે પાછા ન પડ્યા. કાંકડી ખાધી, ચાલુ સવારી હાથી ઉપર બેસીને બંને હાથે કાંકડી ખાય. મંગળ ગાય આને ભગવાન કહેવાતો હશે. તારે ફकीर ने पूछूं, फकीर खुदा कैसे होता है? तो खुदा बेपरवाह होता है. खुदा तो बेपरवाह होता है. खुदा की किसी परवाह नहीं होती है.
हाँ, परवरदिगार खुदा है, खुदा है। इतनी हजारों की वस्ती में ऐसे काकड़ी खाया जाता है क्या? वो खुदा ही खा सकता है। पाछा न पड़े। बोलो नवाब सरकार। मस्जिद अगर वाजंत्र चालू राख्या तो कहूँ कि आपके देखो मस्जिद के पास वाजिंत्र शुरू रहते हैं। तो नवाब सरकार ने कहा कि खुदा के पास खुदा के बाजे हरदम बाजते हैं। खुदा के पास खुदा के बाजे हरदम बाजते, उसको कौन मना कर सकते हैं? वो तो भगवान है, खुदा है। અને ખુદ પોતે હાર પહેરાવા આવ્યા અને ઠાકોરજીની આરતી ઉતારી। બોલો, આ નિશ્ચય રાખ્યો અને એને ત્યાં મહારાજને બોલાવીને પધરામણી કરી અને મહારાજને કીધું મારી લાજ તમારા હાથમાં છે, મારું ધ્યાન રાખજો। અને શ્રીજી મહારાજ એનું ધ્યાન રાખ્યું। એ નવાબને છેલ્લે અફીણ પીરાવ્યું હતું અને મહારાજ કરિયાણામાં બેઠા હતા। તો મહારાજે તરત આમ મોઢે હાથ દીધો। એટલે મુક્તાનંદ સ્વામી પૂછ્યું કે અહીં કંઈ દુર્ગંધ નથી આવતી, તો નાકે કેમ રૂમાલ મૂક્યું? તો કે એ રૂમાલ મૂકવાનું તો કારણ બીજું, નવાબને લેવા ગયા હતા, અફીણ પાયું હતું ને, મારે અફીણ પાયું હતું તો નવાબને લેવા ગયા। તો કે એને શું દોષ એમાં, કે એને બીજાએ પાયેલું। તો મહારાજ એની ગતિ અક્ષરધામ અને મહારાજ એને અક્ષરધામમાં મૂકી આવ્યા। આનું શું થયું? હમીર ખાનને ઉપાડ્યા ત્યાંથી। તો હમીર ખાનને લઈને મહારાજ ત્યાંથી ગોલોકના દરવાજે ગયા અને હમીર ખાનને કહ્યું કે દ્વારપાળ તરીકે અહીંયા તમારે સેવા કરવાની છે। બહુ ભલા કિયા મહારાજ, બહુ અચ્છા કિયા મહારાજ। અને મહારાજ ત્યાંથી મૂકી અને મહાપુરુષને લઈને પાછા જામનગર આવ્યા અને જામનગરમાં મહાપુરુષને ઉતારી અને મહારાજ પાછા અક્ષરધામમાં ચાલ્યા ગયા। પક્ષર આ કુટુંબી છે, આ કુટુંબી નથી। તેમ છતાંય જો ભગવાનના ભક્તની સાથે હેત રાખે, કેવું હેત રાખે કે મારું તનમન એને આધારે છે, એ કરે છે મારા હિત માટે જ કરે છે। મેં પેલું દૃષ્ટાંત આપ્યું હતું ને, મિત્રતા એને કહેવાય। પેલો જંગલમાં જતાં જતાં છાતી ઉપર ચડી બેઠો, કારણ કે એક સાપ આવ્યો હતો ને સાપને એને પ્રાણ લેવા હતા। તો કે એના પ્રાણ નહીં લઈ શકાય, કેમ? તો કે મારા પ્રાણ લે। તો કે તારી કાંઈ સાથે વેર નથી, મને વેર આની સાથે, તો હું તારા પણ શું કરે લેવું? તો કે ના, મરવા તો નહીં દઉં। તો કે એને છાતી ઉપર ચડી અને ગળામાંથી લોહી કાઢીને મને આપ, તો હું પીને ચાલી જાઉં પડિયામાં, તો એ આપી દઉં। છાતી ઉપર બેસી ગયો, ચપ્પુ લીધો, પેલા આંખ ખોલી જી, આંખ બંધ કરી દીધી, ઊભો ના થઈ ગયો। શું કરે છે આ? ના કીધું, આંખ બંધ કરી દીધી। કેમ? મારું હિત જ કરતો હોય મારો મિત્ર। આવી દ્રઢ એક આસ વિશ્વાસ તુલસીદાસ, આવી દ્રઢ નિષ્ઠા હોય તો મહારાજ એની સાથે રહે છે। શ્રીપતિમ શ્રીધરમ